આ મારે જાઉં ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો મિત્રો તમને ખાસ જણાવવાનું કે આપણા ડીએન વ્લોગ ચેનલનું નામ બદલેલ છે અને દલપતથી વ્લોગ કરેલું છે. તો દરેક મિત્રોને જણાવવાનું કે અમારી ડીએન ચેનલ વ્લોગનું નામ બદલેલ છે અને ચેનલનું નામ દલપતથી રાખેલ છે. તો દલપતથી વ્લોગમાં આપનું સ્વાગત છે. તો મિત્રો આજે આખા દિવસમાં જે કરીશ તે તમને બતાવતો રહીશ અને વ્લોગમાં સુધી જોડાયેલા રહેજો. બહુ મજા આવશે. નોકરીથી ઘરે આવી અને અમે દેવને બે ખેતર જવા નીકળી ગયા છીએ. તમ જવાનું તો અમે દેવને બે ખેતરે જવા નીકળી ગયા છીએ. દેવ તો જવાનું એમ જવાનું. હા, દેવ હજી બોલતો ઓછું શીખ્યો એટલે ઈશારે સમજાવો. ભલું કરો, જય જય કરો, જય જય કરો, અહીં કરો, જય જય કરો કરો. તો મિત્રો ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો મિત્રો. તો જુઓ ચોમાસું જારે કેવડી થઈ ગઈ છે. વગણ પાણી એ બસ વરસાદના પાણીના. આજે આપણા ખેતરે જવાનો રસ્તો. ફાઇનલી મિત્રો જો આપણા મરચાવાળા ખેતરે આવવાનું હતું ત્યાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો દેવું કરવા માંડ્યો. જો મરચો કેવડા થઈ ગયા છે અને તમને ઝૂમ કરીને બતાવી દઉં. મારી મમ્મી ભેંસો માટે ચારો વાઢે છે તે આપણે ઉપાડવાનું હતું એટલા માટે જ આપણે ખાસ ખેતરમાં આવ્યા છીએ. અને ગરમી વધારે છે તો તમે જોઈ શકો છો મારા ફાધરને સોયા બેસી ફોન જોવે છે. તો મિત્રો વ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો. અગર જે તે કરીશ તે બતાવી દઈશ. તો મિત્રો ફાઇનલી મરચામાં દવા છોટવાની છે. તો ઘરેથી ડોલ અને પંપ બંને વસ્તુ લઈ આપણે ખેતર જવા નીકળી ગયા છીએ. તો હું તમને બતાવું. પંપ લઈને હર્ષ ઠાકોર આવી રહ્યા છે. તો વિડીયોમાં જોઈ શકો છો. જુઓ હર્ષ ઠાકોરને આપણે પૂછીએ તો હેડ્યા. હર્ષ ઠાકોર તો હેડ્યા પંપ ત્યાંમાં લીધો. તો જોઈ જાઓ દવા છોટવા મરચી હેડ્યા. તમે છોડશો તો પંપ તો આપણે ઉપાડી નાખીએ પાછા. અને તમે જો હેડ્યા શંભુભાઈ આવ્યા છે. તમે જો હેડ્યા હમો એટલે કોણ છોડશે? તા પપ્પો જાય વળી. તો ચલો અમે પણ ચવા જ હેડ્યા આવીએ પણ એમને પણ પૂછી લીધું આપણે ચવા જઈએ બધું. તો મળીએ આપણે મરચે. ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. ફાઇનલી મરચાવાળા ખેતરમાં આવી ગયા છીએ. પંપ બધું સામાન લઈ તો હવે દવા છોડવાની છે અને બાજુમાં રોપડી છે તો રોપડી કદાચ દેવાની છે. તો દવા છોડીએ. હજી ઊંઘવા મળી નહીં. રાતે નાઇટમાં પણ જવાનું છે. શંભુ તમે જેમ આવ્યા? હા આયા કેમ આયા? આબુ પડે સારું હળો તો બરાબર. તો રોપડી ખેંચવાનું ચાલુ જ છે.
બધું લોગો ને તો મિત્રો ફાઇનલી રોપડી ખેંચવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. સુધી બનાવી રહેજો વિડીયોમાં. અને હજી દવા છોડતા પણ છોડવાની છે, એ પણ વ્લોગ બનાવીશું આપણે. થોડું લીલું પડે પણ વરસાદ કદાચ કાલે આવી જાય તો પછી રોપડી જવા ના દે ને ઉગારો થઈ જાય, એટલે થોડું લીલું પણ બરાબર જેવું છે તો ખેંચી નાખીએ આપણે રોપડી. પાણી ભરી અને નીકળી ચૂક્યું છું. તમે જોઈ શકો છો પાણી ભરી લીધું છે આપણે, અને હવે જવાનું છે મારા કાકાના જોડે. તો હવે જઈ અને જોઈએ કે તમે કેટલી રોપડી ખેંચી છે. લગભગ તો ખેંચી જવા આવ્યા છે, કેમ કે હું કોઈને આવ્યો છું અહીંયા, તો એ ખેંચી જવા આવ્યા છે મને એવું લાગે છે. તો આપણે મળીએ ત્યાં જઈને અને જોઈએ કે એમને કેટલી રોપડી ખેંચી. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. રોપડી ખેંચતા થાક લાગ્યો, પાણી પીવા બધા અમે બેસી ગયા છીએ. તો મિત્રો હજી એક વાળી દીધી, હજી એક વાળી ડબલ કરવાની છે દઈએ. અને વરસાદ ગાજી રહ્યો છે તો દવા છાંટવાનું કદાચ રહેવા દેવાનું થાય છે, કારણ કે વરસાદ આવે તો દવા છાંટેલું ખ્યાલ જાય તો રહી જાય દવા. એટલે દવા તો હવે વરસાદ ઉપર આધારિત છે, ના આવે તો છાંટી દઈએ ને છાંટી તો ફેંકી દઈએ. ફાઇનલી મિત્રો દવા છાંટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. જોઈ લો. આ ડોલ લઈ લેજે.